એક સરસ મજાની સ્ટોરી કહું. ચાઇનાની વાત છે. ચાઇનાના એક નાનકડા ગામમાં એક ખેડૂત એક ફાર્મમાં પોતાના દીકરા સાથે રહેતો. એ ફાર્મમાં એક સ્ટેબલ પણ હતું કે જેમાં ઘણા બધા ઘોડાઓ હતા. એક દિવસ એમાંથી એક ઘોડો ફેન્સને તોડીને બહાર ભાગી જાય છે. એટલે આજુબાજુના નેબર્સ આવીને એવું કહે છે કે સચ એ બેડ લક, જતો રહ્યો એક ઘોડો તમારો. એટલે ખેડૂત એમ કહે છે કે જેવી ભગવાનની ઈચ્છા, મને નથી ખબર ગુડ લક ઓ બેડ લક. 2-3 દિવસમાં એ ઘોડો પાછો આવે છે અને પોતાની સાથે 2-3 બીજા જંગલી ઘોડાને લઈને આવે છે. એટલે સ્ટેબલની સાઇઝ વધી ગઈ. તો પાડોશીઓ કહેવા માંડ્યા કે યુ આર સો લકી, તમારો ઘોડો જતો રહ્યો અને પાછા 2 નવા ઘોડાને લઈને આવ્યો. ખેડૂતે કહ્યું ભગવાનની ઈચ્છા, આઈ ડોન્ટ નો ગુડ લક ઓર બેડ લક. થોડા દિવસ થાય છે, ખેડૂતનો દીકરો એ નવા ઘોડાને ટ્રેન કરવામાં પડી જાય છે, ફ્રેક્ચર આવે છે. વળી પાછા પડોશી આવીને કહે છે કે આ નવા ઘોડા આવ્યા એટલે તમારા બાળકને ફ્રેક્ચર થયું, સચ એ બેડ લક. ખેડૂત કહે છે ના ના, મને કંઈ એવું નથી લાગતું, જેવી ભગવાનની ઈચ્છા, ગુડ ઓર બેડ આઈ ડોન્ટ નો. અને એ સમયમાં ચાઇનામાં એક યુદ્ધ ચાલતું હોય છે. એટલે 5 થી 6 દિવસમાં મિલિટરી આવે છે યંગ છોકરાઓને શોધવા માટે કે જે લોકો આર્મી જોઈન કરી શકે. અને એક એવી ટુકડી મોકલવાની હોય છે કે જે કદાચ પાછી ન આવે એવા ડેન્જરમાં જવાનું હતું. અને જ્યારે આર્મીની ટુકડી આવે છે ત્યારે જોવે છે કે આ છોકરાને તો ફ્રેક્ચર છે, એટલે જતા રહે છે. ફરી પાછા પડોશી આવે છે, પણ આ વખતે કંઈ બોલતા નથી. ખેડૂત પણ કંઈ બોલતો નથી, કારણ કે એને બોલવાની જરૂર જ નથી. એટલે ઘણીવાર છે ને આપણને એવું લાગે કે આપણા જીવનમાં જે કંઈ થાય છે એ ગુડ લક છે કાં બેડ લક છે. ના, વી આર ટેરિબલ જજ ઓફ આર પ્રેઝન્ટ મુમેન્ટ. આપણને ખબર જ નથી કે જે અત્યારે આપણી સાથે થઈ રહ્યું છે આપણા સારા નસીબ છે કે ખરાબ નસીબ છે. બધું ભગવાન નક્કી કરે છે, એના પર છોડી દો એકવાર. ધ બિગેસ્ટ ડિઝાસ્ટર્સ કુડ બી ધ બિગેસ્ટ ઓપોર્ચ્યુનિટીઝ ફોર યુ ટુ એક્સપ્લોર સમથિંગ ન્યૂ. અને ઘણીવાર કોઈ નાની એવી તકલીફ ભગવાન તમને આપીને કોઈ ખૂબ મોટી તકલીફથી બચાવતા પણ હોય છે. એટલે આપણે ઓલવેઝ જીવનમાં જે કંઈ પણ થાય પ્રભુ ઈચ્છા માનીને ચાલો તો જીવન ખૂબ ઇઝી થઈ જાય.